પૂજા ઘરમાં રાખેલો લોટો પૈસાનો નાશ કરી દે છે, તેથી ભૂખ્યા મરી જજો, પણ ભૂલથી પણ આ 3 ભૂલો ના કરતા. જો તમે આવી ભૂલો કરો છો તો માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. પ્રિય મિત્રો, આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો લોટો અને તેમાંનું પાણી શા માટે આટલું મહત્વનું છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. સાથે જ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં લોટો કઈ ધાતુનો હોવો જોઈએ, શું પિત્તળ, તાંબુ કે બીજું કંઈક. ઘણા લોકો આ વિશે અજાણતામાં ભૂલો કરી દે છે અને પછી તેમને પસ્તાવો થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચવું, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે. ભક્તો, મંદિરમાં એક લોટો પાણી હંમેશા યોગ્ય રીતે રાખવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ ઘરના દીવાની. શું તમારે તાંબાનો, લોખંડનો, પિત્તળનો, કાંસાનો, સ્ટીલનો કે માટીનો દીવો રાખવો જોઈએ? યોગ્ય દીવાની પસંદગી ન કરવાથી પણ ઘરમાં મુશ્કેલીઓ આવી શકે છે અને દીવાની વાટની પસંદગી પણ જરૂરી છે. શું કાચો કલાવો એટલે કે મૌલી ઠીક છે કે પછી રૂ અથવા સૂતળીનો દોરો યોગ્ય રહેશે? મિત્રો, જો આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં નથી લેતા તો પિતૃદોષ, નજર દોષ, કાલ સર્પ દોષ અથવા ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે. પ્રિય ભક્તો, જો તમે આ વિડીયોને વચ્ચેથી છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો, પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે. હવે ઘણા લોકો એ સવાલ પૂછે છે કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે? શું તેને સ્નાન કર્યા પછી કરવું જોઈએ કે સ્નાન કર્યા વગર પણ કરી શકાય છે? અને શું ઝાડુ લગાવતા પહેલાં પાણી છાંટવું જોઈએ કે પછી છાંટવું જોઈએ? એક બીજો સવાલ જે વારંવાર પૂછાય છે તે એ છે કે શું માસિક ધર્મ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે અથવા દીપદાન કરી શકાય છે? અને ભક્તો, જ્યારે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો ત્યારે તેને અંદરની તરફથી ચઢાવો કે બહારની તરફથી? ફ્લેટ અથવા ભાડાના ઘરમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય દરવાજા પર દીપદાન અને પાણી છાંટવાની સાચી રીત શું છે? તો મિત્રો, આજનો સંપૂર્ણ વિડીયો આ જ સવાલોના જવાબ પર આધારિત છે. સૌથી પહેલાં આપણે એ જાણીશું કે ઘરની બહાર અને અંદર દીવો પ્રગટાવવાના શું ફાયદા છે. ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાથી જે 5 મોટા ફાયદા થાય છે તે તમને ચોંકાવી દેશે. ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્ત્વ તો બધા જાણે જ છે. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તથા તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. પરંતુ ભગવાનની સામે દીવો પ્રગટાવવો ફક્ત પૂજા કરવાની એક રીત નથી, પરંતુ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી ઘણા લાભ પણ મળે છે. દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ ઉત્પન્ન નથી થતી, પરંતુ 5 મોટા ફાયદા પણ મળે છે. તો ચાલો જાણીએ. પરંતુ તે પહેલાં મિત્રો, વિડીયોને એક લાઇક જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, અમારું કામ સલાહ આપવાનું છે. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારું કલ્યાણ થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. નંબર 1, પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે. મિત્રો, ઘરમાં દીવો પ્રગટાવવાથી માત્ર ઘરનો અંધકાર જ દૂર નથી થતો, પરંતુ તે નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર કરી દે છે. જ્યાં દીવો પ્રગટે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હશે ત્યાં ભગવાનનો પણ વાસ હશે. તેથી ભક્તો, સાંજ પડતા પહેલાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. તેલથી બળતા દીવાની અસર તેના ઓલવાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે, જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો વાતાવરણને લગભગ 4 કલાક સુધી સકારાત્મક રાખે છે. નંબર 2, દીવો પ્રગટાવવાનો વૈજ્ઞાનિક લાભ. જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટે છે તો તેના ધુમાડાથી ઘરના વાતાવરણમાં સાત્વિકતા આવે છે. પ્રિય ભક્તો, આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે. નંબર 3, સુખ સમૃદ્ધિનો વાસ. જે ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આવા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. દીવો પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે
અને ઉત્તર દિશામાં રાખવાથી ધન અને પૈસા વધે છે. દીવો માત્ર ઘરના અંધકારને જ દૂર નથી કરતો, પરંતુ તે આપણા જીવનને પણ પ્રકાશ તરફ લઈ જાય છે. નંબર 4, બીમારીઓને દૂર ભગાડવામાં મદદ. મિત્રો, ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ આસપાસ ભટકતી નથી. પરિવારના તમામ સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને જો દીવાની સાથે એક લવિંગ પણ પ્રગટાવવામાં આવે તો તેની અસર 2 ગણી થઈ જાય છે. તે ત્વચા સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. નંબર 5, શુભ શક્તિઓને આકર્ષિત કરવી. મિત્રો, સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારેય અંધકાર નથી હોતો. પ્રિય મિત્રો, આવું ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે છે. બળતો દીવો શુભ શક્તિઓને ચુંબકની જેમ ખેંચે છે, જે ઘર માટે અત્યંત લાભદાયી હોય છે. તો ભક્તો, હવે જાણીએ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે. જો તમે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો છો તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે પાણીને રાત્રે સૂતા પહેલાં એક વાસણમાં ભરીને રાખવું જોઈએ. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, જેમ કે તાંબાનું, પિત્તળનું, સ્ટીલનું અથવા ચાંદીનું. જો ગંગાજળ ઉપલબ્ધ હોય તો થોડી માત્રામાં નાખો અને પછી શુદ્ધ પાણીથી વાસણ ભરી દો. જો ગંગાજળ ન હોય તો ફક્ત શુદ્ધ પાણી પણ પૂરતું છે. આ પાણીથી ભરેલા વાસણને તમારા ઘરના રસોડામાં મૂકી દો. સવારે ઉઠીને આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરો. મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલાં છાંટવામાં આવેલું પાણી ઘરની બધી સમસ્યાઓને દૂર કરે છે. પ્રિય મિત્રો, જો તમે નકારાત્મક ઉર્જા, માનસિક પરેશાની, આર્થિક તંગી અથવા વાસ્તુ દોષથી પરેશાન છો તો આ ઉપાય તમને મદદ કરશે. રસોડામાં રાખેલું પાણી મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. આ ઉપાય માત્ર વાસ્તુ દોષ અને પિતૃદોષને જ સમાપ્ત નથી કરતો, પરંતુ તંત્ર મંત્ર અથવા ખરાબ નજરના પ્રભાવને પણ નાશ કરવામાં મદદરૂપ છે. આ ઉપાયને નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે. તમારે આ પાણી સૂર્યોદય પહેલાં મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ. જો સૂર્યોદય પછી તમે મુખ્ય દરવાજાને બીજા પાણીથી ધોવા માંગતા હોવ તો તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ મિત્રો, આ વિશેષ પાણી સૂર્યોદય પહેલાં જ છાંટી દેવું જોઈએ. હવે ઘણા લોકો પૂછે છે કે શું આ પાણી છાંટતા પહેલાં સ્નાન કરવું જરૂરી છે કે પછી સ્નાન કર્યા વગર પણ તેને છાંટી શકાય છે? તો મિત્રો જુઓ, જે પાણી આપણે સવારે મુખ્ય દરવાજા પર છાંટીએ છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે. તેને સ્નાન કર્યા પછી કરવું જરૂરી નથી. સવારે વહેલા ઉઠો, સૌથી પહેલાં રસોડામાં જાઓ અને પહેલાંથી જ રાખેલું પાણી લઈને મુખ્ય દરવાજા પર જાઓ. મુખ્ય દરવાજો ખોલો અને આ પાણીનો છંટકાવ કરો. પાણી છાંટતી વખતે તમારા પિતૃઓ અને મા લક્ષ્મીનું ધ્યાન જરૂર કરો. એવું કહેવાય છે કે સવારે મા લક્ષ્મી દરેક ઘરના દરવાજા પર આવે છે. જે ઘરોના દરવાજા ખુલ્લા હોય છે અને જ્યાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હોય છે ત્યાં મા લક્ષ્મી પ્રવેશ કરે છે. પાણી છાંટતી વખતે તમારા મનમાં મા લક્ષ્મીને પ્રાર્થના કરો, હે મા લક્ષ્મી, કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો. હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું. આ પછી પિતૃઓનું ધ્યાન કરો, કારણ કે ઘરની ડેલીને પિતૃઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. જ્યારે તમે ડેલી પર પાણી છાંટો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ તમને મળે છે. સ્નાન કરવાની જરૂર નથી. તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો. હવે તમારા આગલા પ્રશ્નની વાત કરીએ. શું પાણીનો છંટકાવ ઝાડુ લગાવ્યા પછી કરવો જોઈએ કે પહેલાં કરવો જોઈએ? તેનો જવાબ એ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કાર્ય પાણીનો છંટકાવ કરવાનું છે. આ પછી તમે ઝાડુ લગાવી શકો છો. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં પથારી પર બેસીને તમારી બંને હથેળીઓને જુઓ અને મા લક્ષ્મીનું ધ્યાન કરો. જો ઈચ્છો તો નીચેના મંત્રનો ઉચ્ચારણ કરી શકો છો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. પછી બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરો. આ પછી હાથથી ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો અને ધીરેથી તમારો જમણો પગ જમીન પર રાખો. પછી રસોડામાં જઈને પાણી લો અને મુખ્ય દરવાજા પર પાણી છાંટો. પાણી છાંટતી વખતે મા લક્ષ્મી અને પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો. ત્યારબાદ તમે તમારા ઘરની અંદર આવીને તમારી દિનચર્યા જેમ કે ઝાડુ લગાવવું, સ્નાન કરવું વગેરે કરી શકો છો. હવે કેટલાક લોકોનો એ સવાલ હોય છે
કે શું પાણી છાંટ્યા પછી મુખ્ય દરવાજાની સફાઈ કરી શકાય છે? તો હા, તમે એવું કરી શકો છો. પહેલાં રસોડામાં રાખેલું પાણી મુખ્ય દરવાજા પર છાંટી દો. આ પછી વધારાનું પાણી લઈને મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ ઝાડુ અથવા પાણીથી કરી શકો છો. કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટ અથવા ભાડાના એક રૂમમાં રહે છે તો પાણીનો છંટકાવ અને દીપદાન ક્યાં કરે? તો તેનો જવાબ એ છે કે તમે જ્યાં રહો છો ત્યાંના મુખ્ય દરવાજાને જ માનો. કહેવાનો અર્થ કે જે દરવાજા પર તમારું નામ લખેલું હોય અથવા નેમ પ્લેટ લાગેલી હોય ત્યાં જ પાણી છાંટો અને દીપદાન કરો. જો તમારી પાસે એક જ રૂમ છે તો રૂમના દરવાજાને મુખ્ય દરવાજો માનો અને ત્યાં જ આ ઉપાય કરો. હવે તમારો આગળનો સવાલ છે કે માસિક ધર્મ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે અને દીપદાન કરી શકાય છે? પાણી છાંટવા માટે માસિક ધર્મની કોઈ અસર થતી નથી. તમે પાણી છાંટી શકો છો, પરંતુ દીપદાન કર્મકાંડ પૂજામાં આવે છે. ભક્તો જે શુદ્ધતા વગર કરી શકાતું નથી. તેનો મતલબ એ છે કે પીરિયડ્સ સમાપ્ત થયા પછી જ દીપદાન કરો. આ ઉપરાંત કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલું પાણી શું કરવું જોઈએ? તો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો પાણી રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી ઉર્જાને સંચિત કરે છે. જ્યારે તમે પૂજા કરો છો, મંત્રોનો જાપ કરો છો અથવા ભગવાનને પ્રાર્થના કરો છો તો આ બધાની ઉર્જા તે પાણીમાં સમાઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે. પ્રિય ભક્તો, સવારની પૂજા દરમિયાન એક લોટો પાણી મંદિરમાં રાખો અને દીવો પ્રગટાવો. આ અગ્નિ અને જળના સંતુલનનું પ્રતીક છે. પૂજા પછી આ પાણીનો ઉપયોગ શુભ કાર્યોમાં કરો, જેમ કે છોડમાં નાખવું અથવા ઘરમાં છંટકાવ કરવો. આ સકારાત્મક ઉર્જાને વધારે છે. સવારની પૂજાના સમયે આપણે મંદિરમાં પાણી રાખીએ છીએ. બીજી સવારે જ્યારે તમે પૂજા કરવા જાઓ છો તો સૌથી પહેલાં તે પાણીનો ઉપયોગ કરો. તમે આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરી શકો છો. આ પાણી તમારા ઘરને શુદ્ધ કરે છે, કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો. જો તમે નિયમિત રીતે આ પાણીનો છંટકાવ કરો છો તો તમારા ઘરની સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે દવાઓ અસર નથી કરતી. આવી સ્થિતિમાં જો દવાઓની સાથે સાથે દર્દીને આ પાણી પીવા માટે આપવામાં આવે તો દવાઓ જલ્દી અસર કરવા લાગે છે. એ જ રીતે જો પરિવારમાં ક્લેશ અને ઝઘડા રહેતા હોય તો પરિવારના બધા સભ્યો આ પાણીને થોડું થોડું પી શકે છે. તેનાથી ધીરે ધીરે સકારાત્મક વિચારોનો પ્રવાહ શરૂ થાય છે અને ઘરમાં શાંતિ અને સંવાદિતા આવે છે. મિત્રો, જો તમારો કોઈ વેપાર છે અથવા દુકાન છે તો આ પાણીનો થોડોક છંટકાવ ત્યાં પણ કરો. આ તમારા વેપારને સફળ બનાવે છે અને કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચાવે છે, કારણ કે આ પાણી ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. હવે વાત કરીએ કે મંદિરમાં પાણી શા માટે રાખવામાં આવે છે. પાણીને અમૃત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. મિત્રો, મંદિરમાં એક લોટો પાણી રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમે રોજ ભોજન કરો છો. જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા અથવા પિત્તળના વાસણમાં એક લોટો પાણી જરૂર રાખવું જોઈએ. આ પાણી એક સાગરની જેમ હોય છે અને આપણા જીવનના દુઃખોને સમાપ્ત કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ભગવાનને રોજ ભોજન ન કરાવી શકતો હોય તો તે મંદિરમાં એક લોટો પાણી રાખી શકે છે, જેનાથી તેની પૂજા પૂરી થાય છે, જેથી ભગવાન તેને ગ્રહણ કરે અને આ જળરૂપી પ્રસાદ બીજા દિવસે સવારે તમે પ્રસાદ સમજીને ગ્રહણ કરો. પરંતુ યાદ રાખો, મંદિરમાં રાખેલું પાણી ક્યારેય તુલસીમાં અર્પણ ન કરવું જોઈએ, કારણ કે આ પાણી બધા દેવી દેવતાઓ ગ્રહણ કરે છે. હા, જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ અથવા રાધાકૃષ્ણ હોય અને તમે એક લોટો પાણી તેમના માટે અર્પણ કરો છો તો તમે બીજા દિવસે એટલે કે સવારના સમયે તે પાણી તુલસીમાં ચઢાવી શકો છો. મંદિરમાં રાખેલું પાણી બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખોને ધોવા માટે ઉપયોગ કરો. તેનાથી આંખોની રોશની વધે છે અને આંખોની બીમારીઓ દૂર થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો પાણી ભરીને નથી રાખતા તેમના ઘરમાં દુષ્કાળ પડે છે, ઘરની સ્થિતિ ખરાબ થઈ જાય છે, પરિવારમાં મુશ્કેલીઓ આવી જાય છે અને ગરીબીનો સામનો કરવો પડે છે. તમે ઈચ્છો તો એક લોટો પાણીમાં ફૂલ વગેરે નાખીને રાખી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મંદિરમાં રાખેલા પાણીનો એક બીજો ઉપયોગ એ છે કે તેને ઘરના રસોડામાં ખાવાનું બનાવવામાં કે પીવામાં પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ પાણીનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનતું હોય. જો લસણ કે ડુંગળીનો ઉપયોગ થતો હોય તો આ પાણીનો ઉપયોગ ખાવાનું બનાવવામાં ન કરો. આ પાણી પરિવારના બધા સભ્યો થોડી થોડી માત્રામાં પી શકે છે અને બચેલું પાણી તમે ઘરના છોડમાં નાખી શકો છો. આ પાણી વ્યર્થ નથી જતું, તે ઘણું ઉપયોગી છે. જો આપણે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીએ તો તે આપણા જીવનની પરેશાનીઓને ઉકેલી શકે છે. મંત્રોથી સિદ્ધ કરેલું પાણી અત્યંત પ્રભાવશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે, કારણ કે તે હંમેશા દેવતાની પાસે હોય છે. આ પાણીમાં બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી હોય છે અને જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમે પાણીને પીવામાં, ખાવાનું બનાવવામાં, ઘરમાં છંટકાવ કરવામાં ઉપયોગ કરો છો તો તેનાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે. અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે કરવામાં આવે તો આપણને તેનો લાભ જરૂર મળે છે. ક્યારેક ક્યારેક કરશો તો એટલો લાભ દેખાશે નહીં, પરંતુ જો તમે નિયમ બનાવી લો કે દરરોજ એ જ પાણીથી ઘરમાં છંટકાવ કરવો છે, ઘરના દરેક વ્યક્તિને થોડું થોડું પીવા માટે આપવું છે, બચેલું પાણી છોડમાં નાખવું છે, દુકાન પર છાંટવું છે, વ્યાપારિક સ્થળ પર છંટકાવ કરવો છે, બાળકોના પુસ્તકો અને તિજોરીમાં છંટકાવ કરવો છે, તો તમને નિશ્ચિત જ ચમત્કાર જોવા મળશે. મિત્રો, આ જ રીતે જે રસોડામાં રાખેલું પાણી હોય છે તેનો છંટકાવ તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરો તો તેનો લાભ ખૂબ જ જલ્દી દેખાશે. પરંતુ તેને તમારા રૂટીનમાં સામેલ કરવું પડશે અને દરરોજ નિયમથી આ કાર્ય કરવું પડશે, ત્યારે જ તમને લાભ મળશે. ઘણા લોકોના સવાલ હોય છે કે મંદિરમાં રાખેલું પાણી જ્યારે આપણે બીજા દિવસે ઉપાડીએ છીએ તો તેમાં ક્યારેક કીડા મકોડા પડી જાય છે, તો શું આપણે તેને ઢાંકી શકીએ છીએ? હા, તમે તેને પૂજા પછી કોઈ પ્લેટ અથવા વાટકીથી ઢાંકી શકો છો. જ્યારે તમે બીજા દિવસે તે પાણીને ઉપાડશો તો તે બિલકુલ શુદ્ધ અને સાફ હશે. મિત્રો, તમે આ પાણીનો ઉપયોગ કોઈપણ કાર્યમાં કરી શકો છો. જ્યારે પણ તમે ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો તો ગણેશજીનો મંત્ર ઓમ ગમ ગણપતેય નમઃ જરૂર બોલો અને જે અમે તમને વિડીયોમાં જણાવ્યું છે તેને ધ્યાનથી સમજીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો. હવે જાણીએ કે દીવો કયા પદાર્થનો હોવો જોઈએ. લોખંડનો, તાંબાનો, પિત્તળનો, કાંસાનો, સ્ટીલનો કે માટીનો? આખરે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે? જો ભૂલથી પણ ઘરમાં ખોટા પદાર્થનો દીવો રાખવામાં આવે તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે, કંગાળ થઈ જશે અને બરબાદ થઈ જશે. મિત્રો જુઓ, સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિ નારાજ થાય છે. લોખંડના દીવાથી પણ પૂજા ન કરવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે. બજારમાં લલચાવવા માટે કાચના દીવા પણ આવી ગયા છે, પરંતુ બિલકુલ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવશો, નહીં તો રાહુ કેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે. કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે છે. તાંબાનો, પિત્તળનો અને માટીનો દીવો ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે. મિત્રો, ઘરમાં કોઈ પણ અન્ય પ્રકારનો દીવો લાવવો યોગ્ય માનવામાં આવતો નથી. પિત્તળ અને માટીના દીવાને શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે તે શનિ અને રાહુ કેતુને પ્રસન્ન રાખે છે, સાથે જ મંગળ ગ્રહની અસર પણ ઓછી કરે છે. કાચો કલાવો એટલે કે મૌલી અને રૂથી બળતો દીવો સર્વોત્તમ હોય છે. જે લોકો સૂતળના દોરાથી હાથ પર બાંધવાની વાટ તૈયાર કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે. રૂ અને કાચા કલાવાનો દીવો જ શુભ માનવામાં આવે છે. હવે જાણીએ મંદિરમાં ઘંટડી શા માટે વગાડવામાં આવે છે. શિવજીના મંદિરમાં ઘંટડી વગાડવાનો ઉદ્દેશ શું છે? તાળી શા માટે વગાડવામાં આવે છે? મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિરમાં કે ઘરમાં ઘંટડી વગાડો છો તો શિવ મહાપુરાણ, લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે ઘંટડીનો નાદ થતાં જ જેટલા તીર્થો છે, સાધકો જે સાધના કરી રહ્યા છે, જપ અને તપ થઈ રહ્યા છે, જેટલું દાન કરવામાં આવી રહ્યું છે, તે બધા પુણ્યનું ફળ તે સમયે તમારા ખાતામાં જમા થઈ જાય છે. હવે મંદિરમાં તાળી વગાડવાનું મહત્ત્વ પણ સમજો. જ્યારે લોકો ભજન કરી રહ્યા હોય છે, સાધનામાં હોય છે, અભિષેક કરી રહ્યા હોય છે અથવા પૂજામાં વ્યસ્ત હોય છે, ત્યારે 3 વાર તાળી વગાડવાથી તેમનું પૂરેપૂરું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે, જેનાથી આપણું ભાગ્ય ઉજ્જવળ થઈ જાય છે.
મિત્રો, એક મહત્વપૂર્ણ વાત એ છે કે ઘરમાં ગરુડ ઘંટડીનો નાદ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ બાળકોને રમકડા તરીકે ઘંટડી ન આપવી જોઈએ, કારણ કે ઘંટડીનો નાદ કરતી વખતે બધાનું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે. તેથી ઘંટડીનો નાદ ફક્ત પૂજા અને ભજનના સમયે જ કરવો જોઈએ. તેને રમત કે રમકડા તરીકે ન લો. મંદિરમાં ઘંટડી વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે. તે હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી વગાડવી જોઈએ, ન કે જોરથી. ઘણીવાર લોકો મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડી વગાડે છે, જેનાથી પાપ લાગે છે. મિત્રો, જો ભગવાન મંદિરમાં આરામ કરી રહ્યા હોય તો તે સમયે ઘંટડી વગાડવી ઘોર પાપ માનવામાં આવે છે. મંદિર બંધ થવા પર ઘંટડીને દોરડાથી બાંધી દેવામાં આવે છે, જેથી તે ન વાગે. ઘંટડી વગાડવાનો સૌથી શુભ સમય સવારે 4 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો હોય છે, કારણ કે આ સમય અત્યંત મંગળકારી હોય છે. આ ઉપરાંત સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા પહેલાં પણ ઘંટડી વગાડી શકાય છે. રાત્રે 12 વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને દેવી દેવતાઓ આરામ કરે છે. આ સમયે ઘંટડી વગાડવી પુણ્યને બદલે પાપનું કારણ બની શકે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો જલ્દીથી વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. મિત્રો, આ તમામ માહિતી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.